એક ફોટો, એક શંકા અને આખું ગામ બની ગયું રણમેદાન। ભાવનગર નજીકના વર્તેજ ગામમાં બપોરના સમયે બનેલી એક નાનકડી ઘટના થોડા જ મિનિટોમાં બે જૂથ વચ્ચેની હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ। શું છે આખી ઘટના, વિસ્તારથી વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ભાવનગર નજીક આવેલા વર્તેજ ગામમાં બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ એક મહિલા અમન પ્રોવિઝન સ્ટોરમાં ખરીદી કરવા માટે પહોંચે છે। આ દરમિયાન મહિલાને શંકા ગઈ કે કોઈ વ્યક્તિ એમનો ફોટો પાડી રહ્યો છે। આ શંકાને લઈને બંને વચ્ચે બોલચાલ શરૂ થઈ। બાદમાં મહિલા પોતાના ઘરે પહોંચી અને સમગ્ર ઘટના પરિવારજનોને જણાવી। પરિવારજનો દુકાન પર પહોંચ્યા અને પછી વાત ઉગ્ર બની ગઈ। બંને પક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયો અને પછી બોલચાલથી વસ્તુ અટકી નહીં। એના પછી વધારે મામલો બિચકાઈ ગયો। બે સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ જેવી પરિસ્થિતિ થઈ ગઈ। મારામારી અને ઝપાઝપીમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા। ત્રણેયને તાત્કાલિક ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં જ વર્તેજ ગામમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા। સ્થિતિ વધારે બગડી। પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું। ભાવનગર ગ્રામ્યના એએસપી, સિટી ડીવાયએસપી, સીઓજી પીઆઈ અને એલસીબી પીએસઆઈ સહિતના મોટાભાગના પોલીસનો કાફલો ત્યાં ગામમાં પહોંચી ગયો અને પછી બંદોબસ્ત તૈયાર કરી દેવામાં આવ્યો અને માંડ આખી સ્થિતિ જે છે એ કાબૂમાં લેવામાં આવી। હાલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી રહી છે અને એ જેટલો પણ ટોળા હતા એ ટોળા સામે ફરિયાદ નોંધાઈ। સિટી ડીવાયએસપી આર સિંઘાલના જણાવ્યા અનુસાર મહિલા અને દુકાનમાં હાજર વ્યક્તિ વચ્ચે બોલચાલ થઈ અને બાદમાં પરિવારજનો આવતા ઝઘડો વધ્યો અને નજીકમાં બીજી એક ઘટનામાં લોકો બધા ભેગા થયા હતા। એ લોકો પણ આમાં સામેલ થઈ ગયા અને એટલે જૂથ મોટું થયું અને બબાલ મોટી થઈ। તો પહેલા ડીવાયએસપીએ જે કહ્યું તે સાંભળો। વર્તેજ પોલીસ સ્ટેશનમાં આજે 1 વાગે અમન પ્રોવિઝન સ્ટોર જે છે ત્યાં એક મહિલા જે આવ્યા અને તેની સાથે આ અમન પ્રોવિઝનમાં જે બી માણસ હતા તેની સાથે બોલાચાલી થઈ। બાદમાં આ બેન જે છે તેના ઘરે જઈ અને આ બાબતની વાત તેઓના કુટુંબીજનોને કરતા એ લોકો આવી અને અહીંયા એક ઝઘડો થયો। તેમાં 3-4 માણસો હતા। બાદમાં જે ચોક જે છે તેની પાસેના વિસ્તારમાં બી જે છે મુસ્લિમ સમાજનો જે બીજો અઘટિત પ્રસંગ હતો જેને હિસાબે પબ્લિક ત્યાં ઘણા જમા હતી। તેઓએ આ જોતા અહીંયા ટોળા થઈ ગયેલા અને આ બાબત ટોળા થઈ ગયેલા એ બાબતની વાત જે પોલીસને જાણવા મળતા વર્તેજ પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી તથા પોલીસ તેમજ આજે બંદોબસ્ત હોય એલસીબી અને એસઓજી બી અહીંયા હાજર હતી તો તે બી અહીંયા પહોંચી ગઈ અને આ લોકોને જે છે ટોળાઓને સમજાવટથી દૂર કરવામાં આવેલા છે। આ વિસ્તારમાં જે બી બનાવ બન્યો છે તે અનુસંધાને જે ફરિયાદ લેવાનું કામકાજ વર્તેજ પોલીસ સ્ટેશનમાં હાલમાં ચાલુ છે। આ અનુસંધાને અહીંયા શાંતિ સમિતિની મીટિંગ બી આયોજન કરવામાં આવનાર છે અને બીજો કોઈ બી બનાવ ન બને તે માટે અહીંયા પોલીસને જે છે પોઈન્ટ આપી અને તૈનાત કરવામાં આવેલા છે। એક સામાન્ય શંકા, એક નાની બોલચાલ અને થોડા જ સમયમાં સમાજમાં તણાવ ફેલાઈ ગયો। અત્યારે ગુજરાતની સ્થિતિ જોઈએ તો ગુજરાતમાં જેવી ઘટનાઓ બને છે એ ખૂબ ચિંતાજનક સંકેતો આપી રહી છે। છેલ્લા કેટલાય સમયથી વારંવાર આપણે એવું જોઈએ છે કે એક નાનકડી ઘટના ખૂબ મોટી થઈ જાય ઝડપથી અને પછી સમાજ વર્સિસ સમાજની લડાઈ શરૂ થઈ જાય। હાલ તો વર્તેજ ગામમાં સ્થિતિ નિયંત્રણમાં છે। બાકી જે પણ અપડેટ હશે તમારા સુધી પહોંચાડતા રહીશું। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।